જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. 64 કળાઓથી નિપુણ શ્રી કૃષ્ણના જન્મદિવસની એટલે કે જન્માષ્ટમી ગોકુલાષ્ટમીને આપ સૌને ખૂબ ખૂબ વધાય. કૃષ્ણ શ્રી હરિના 8મા અવતાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. પર જન્મ લીધા પછી કાળનાથી દ્વારકાધીશ બનવા સુધીની યાત્રામાં તેમણે ઘણી લીલાઓ કરી છે. ચાલો, જેનું હૃદય માખણ જેવું કોમળ છે તેવા શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં આપણે 3 સામગ્રી બનાવી: મટરી, શકરપારા અને ચંદ્રકલા. એક વાસણમાં 1/2 કિલો મેંદાનો લોટ લેવો. મોણ દેવા માટે 2 ચમચી ઘી ગરમ કરવું. બે ચમચી તલ ક્રશ કરીને નાખવાથી મઠરીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ઘી અને તલ મિક્સ કરીને મુઠ્ઠી વડે તેવું મોણ દેવું. થોડું થોડું પાણી લઈને કઠણ લોટ બાંધવો. ભાખરી જેવો કઠણ લોટ બાંધવો. એક કડાઈમાં ઘી મીડિયમ ગરમ કરવું. મોટા લુવા બનાવીને મોટો રોટલો વણવો. નાની વાડકીના માપથી નાની નાની મઠડી બનાવી. મઠડીની થિકનેસ આ પ્રમાણે રાખી. વધારે જાડી રાખશો તો તળાશે નહીં. મઠડી ફૂલે નહીં તેના માટે તેમાં કાપા પાડવા. મીડિયમ તાપ રાખી 7-8 મિનિટમાં સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. મઠડીને રૂમ ટેમ્પરેચરમાં આવે ત્યાં સુધી ઠંડી થવા દેવી. મઠડીને ચાસણી દેવા માટે 1 વાટકી સાકર લઈ તેમાં સાકર ડૂબે તેટલું પાણી મૂકી ગેસ પર થવા દેવું. 2 તારની ચાસણી થવા દેવી. એક મોટી થાળીને ઘીથી ગ્રીસ કરી લેવી. થોડી ચાસણી ઠંડી કરીને તેમાં મઠડી બોળીને કાઢી લેવી. ચાસણીમાંથી કાઢી તેના પર ડ્રાયફ્રૂટનું કતરણ લગાડી દેવું. ચંદ્રકળા બનાવવા માટે મઠરીના લોટને થોડું પાણી નાખી ઢીલો કરીને તેની પતલી રોટલી વણી લેવી. તેમાં કટરથી આ પ્રમાણે કટિંગ કરી લેવું. 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી ઘી લઈ સાટો બનાવી લેવો.
આ સાટાને દરેક પટ્ટી પર બરાબર પાથરી લેવું. આ પ્રમાણે એક પર એક પટ્ટી રાખી લુઓ બનાવી લેવો. લુવામાંથી પૂરી વણી લેવી. મીડિયમ તાપે ઘીમાં તળી લેવી. આ પ્રમાણે સોનેરી કલરની થાય એટલે કાઢી લેવી. ચંદ્રકારા ઉપર છાંટવા માટે એક ચમચી સાકર અને ચપટી એલચી નાખીને તેનો પાવડર બનાવી લેવો. ગરમ ગરમ ચંદ્રકલા ઉતરે ત્યારે તેના પર આ સાકરનો પાવડર છાંટી દેવો. વૈકુંઠના સ્વામી શ્રી કૃષ્ણ 56 ભોગ આરોગનારા છે. તેમને આપણી સામગ્રીની પણ આપણા મનનો ભાવ ધરાવો છે, જેના તે રસિક છે. આવા જ એક મેસેજ સાથે આપ સર્વેની જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય. આ સાથે જ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ